મુરલીધર જય દ્વારકાધીશ. શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં? તો ચાલો મિત્રો, શિયાળાની શુભ સવાર. આપણે નીકળશું વાડીએ. તો ચાલો તમને સુરત દાદાના દર્શન કરાવીએ અને ગામમાંથી ગામનો નજારો બતાવીએ. તો મિત્રો, સૂરજનારાયણ પર ઉગીને તેમને નિત્યક્રમ પ્રમાણે નીકળી ગયા. ચાલો તમને રામદેવજી મહારાજના દર્શન કરાવીએ. નકળંગ ગામ ખોખરડા આ ગામડાનો નજારો છે મિત્રો. નકળંગ ગામ ખોખરડા. તમને રામદેવજી મહારાજના દર્શન કરાવી. ગામડાની લીલી વનરાઈ. તો ચાલો આજે આપણે નીકળીએ વાડીએ, ને વાડીએ જઈને અલગ અલગ કામ નીકળશે આજે. ચાલો જોડાઈ રહેજો. ખાસ કરીને આજે આપણે કલંગી જીરું મહિના દિવસ પહેલાં બતાવ્યું હતું અને ધાણા વગેરે વગેરે તમને બતાવશું. તો ચાલો જોડાયેલ રહેજો. તો ચાલો મિત્રો, આપણે નિત્યક્રમ પ્રમાણે પહોંચી ગયા છીએ વાડીએ. અને વાડીએ પહોંચી ગયા તો જો આ બાજુથી અડધો ભાગ પી ગયો છે. તો કે સામેની કટકા ટૂંકા ટૂંકા પાવાના રહ્યા છે. જો કે પી તો કાલ ગયું હોત, પણ આપણે કપડાં ધોવાનું લગ્નના કપડાં દાદા હતા તો રાખ્યું હતું, બાકી થોડુંક રાખી દીધું હતું. અને આ બાજુ ટૂંકો કટકા છે. આ બાજુથી 2-3 કલાકનું કહી તો કહેવાય. તો ચાલો મિત્રો, આ વાડીની મોજ છે. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ, મોટર બોટર ચાલુ કરીએ. જોડાયેલ રહેજો મિત્રો આગળ. હા મિત્રો, જો કાલે આપણે કપડાં ધોવાનું હતું તો આપણે ચાલુ કામ રસ્તો રડે એવું જો આ રીતનું ચાકા પાથરી દીધા. જો કે ચાકા તો આપણી પાસે ઘણા પડ્યા છે. હજી વ્યવસ્થિત આપણે આ કુંડી તો થોડીક લીકેજ છે, એટલે બીજી કુંડી લઈ આવશું ત્યારે વ્યવસ્થિત આપણે ચાકા ગોઠવી કમ્પ્લેટ ગમે ત્યારે કપડાં ધોવાય, નાહવા ધોવાની મજા આવે એ રીતનું આયોજન કરશું. તો ચાલો મિત્રો, આગળ જોડાયેલ રહેજો. તો ચાલો મિત્રો, જો આજે આપણે ગજબનો નુસ્ખો અપનાવવાનો છે. તમને એમ થાય કે શું છે? તો મિત્રો, આપણે ખાટલાની પાટી છે ને ખાટલો ભાંગી ગયો. તો જો આવી પાટી કોઈ હવે દોરીથી લાયલોન દોરીથી ખાટલો ભરે એવા અમારા ગામમાં છે નહીં. તો આને આપણે આખી આપણે ગળકાવી દીધી છે. અને આ રીતે હા, મયુરભાઈ 13 વર્ષના થયા છે ને 13 વર્ષ એનો જન્મ થયો, તૂટ્યું નથી. વૈસારે તો મયુરભાઈ ચાકુ લઈને નાનો હતો તો વર્ગી ગયો, તો એમાં 2 ખરા તૂટી ગયા છે. 4-5 ખરા કાપી નાખ્યા. તો આને આપણે હવે અહીંયા ઝૂલા ટાઈપ બનાવવાનું છે વાડીએ. દેશી નુસ્ખો અપનાવવાનો છે. તો કઈ રીતે બનશે તે તમને બતાવશું. જોડાયેલ રહેજો મિત્રો આગળ. આ ગામડાની મોજ હોય. ચાલો મિત્રો, આ 2 આપણે પાઇપ લીધા છે. જોકે એક તો અહીંયા જ પડ્યો હતો ને એક ઘરે હતો તો લઈ આવ્યા. પાઇપની મદદ લઈને આપણે આનો ઝૂલો, ઇન્ડોરા ટાઈપ થાય તો ઇન્ડોરા ટાઈપ ને ઝૂલા ટાઈપ થાય ઝૂલા ટાઈપ બનાવવાનો છે. ચાલો બનાવશું, ત્યારે આગળ મળશું. જોડાયેલ રહેજો. ચાલો મિત્રો, જો આપણે આપણા પાણીમાં કામનો વ્યસ્ત ને આપણે સેલિબ્રિટીસ આવી ગયા છે. જો કપડાં ધોવા માંડ્યા છે. જોકે જેનું કામ બૈરાવાનું કામ આપણે ન કરી ગયા ને આપણું કામ બૈરાવાથી ન થાય. તો ચાલો મિત્રો, આગળ જોડાયેલ રહેજો. ચાલો યુટ્યુબ ફેમિલી, આજે તો 12:15 થયા તો આપણને બપોરા મળી ગયા છે વાડીએ. બપોરા આજે સિટીમાં જો કે માણસોને વનભોજન લેવા જવું પડે, ખેડૂતને વનભોજન લેવા ગામડામાં ન જવું પડે. તો મસ્ત મજાનું ગરમા ગરમ રોટલી તો ન જ હોય મિત્રો. સેવ ટમેટાનું મસ્ત મજાનું શાક, છાશ અને તાજી ડુંગળી અને તેમની સાથે મૂરા અને કઢી પણ છે હો મિત્રો. જો
પાકી કઢી. સિટીમાં માણસો કઢી ભાત ખાવા જાય છે, આપણે ખાવા ન જવી પડે, આપણે મળી જાય. ને જો આ વાડીની મોજ, અહીં સમસો ન હોય પણ હાલે, મિલકનનું ઢાંકણું લઈ લીધું. ને આમ જુઓ તમે, જુઓ લગ્નના લાડવા ખાઈ નૂર નથી મોટે. 2 દીથી એક બાસ્કું લુગડા ભરીને આવે છે. પણ અમે લગ્નમાં તો જાય, પણ બદલાય ન થવાય. તો ચાલો મિત્રો, આજે આપણે હનુમાન બાપા કૂદે છે, આવી જાવ ગામડાના બપોરા કરવા. તો ચાલો મિત્રો, જો આપણે 2 પાઇપ લીધા ને પાઇપ આમાં ગળકાવી દીધા છે. જુઓ તમને બતાવીએ બંને પાઇપ. આપણો પ્લાન કેવો કરીએ તે જોવાનું છે મિત્રો આગળ. ચાલો જોડાયેલ રહેજો આગળ. ચાલો મિત્રો, આ આપણું આયોજનમાં થોડુંક રૂકાવટ કે લીએ ખેદ છે. એટલે આપણું આયોજન થાય પણ થોડુંક વાર લાગશે. એનું કારણ છે કે આપણું નાડું ઓલી વાડીએ પડ્યું છે, તો નાડું લઈ આવશું ને ત્યારે આપણો કાયદેસરનો ઝૂલો થાય. તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો. ફાઇનલી મિત્રો, જો આજે આપણા સૈણા કમ્પ્લીટ પી ગયા છે. જો કે પી તો 8 દિવસ પહેલાં પી ગયા હોત, પણ લગ્નને હિસાબે આપણે 2-3 દિવસના રહી ગયું હતું. તો ફીટ 1 વાગે આપણે મોટર બંધ કરી છે. હવે વરાપ થાય એટલે દવાનો છંટકાવ ચાલુ કરશું મિત્રો. તો આજના વિડીયાને મિત્રો આપણે વિરામ આપીએ છીએ. ખેડૂતની ચેનલ વિડીયો તમને સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. નવા મિત્રો એટલે ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. તો ખેડૂત મિત્રો અને ખેડૂત ભાઈઓને જય મુરલીધર, જય દ્વારકાધીશ.